જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાઉથ ઇન્ડિયાના પ્રખ્યાત બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મેંદુ વડા અને તેની સાથે સર્વ કરવા માટે એકદમ ટેસ્ટી એવી કોપરાની ચટણી બનાવીશું. તો સૌ પ્રથમ વડા બનાવવા માટે મેં અડધો કપ અડદની ફોતરા વિનાની દાળને 2 થી 3 વખત પાણીથી ધોઈ લીધી હતી. પછી તેમાં દાળ ડૂબે તેટલું પાણી ઉમેરીને 4 કલાક માટે પલાળી રાખી છે. 4 કલાક પછી ચેક કરીએ તો દાળ સરસ ફૂલીને સોફ્ટ થઈ ગઈ છે. હવે તેમાંથી બધું જ પાણી નિતારી દાળને ફરીથી એક વખત ધોઈને કોરી કરી લઈશું. ઉનાળો હોવાથી દાળને ઓવરનાઇટ માટે ન પલાળવી, નહીંતર તેમાંથી ટિપિકલ સ્મેલ આવશે. હવે આ પલાળેલી અડદની દાળને વાટવા માટે તેને મિક્સર જારમાં કાઢી તેમાં તીખાશ માટે 2 નંગ લીલા મરચાં અને 1 ઇંચ છોલીને સમારેલું આદું ઉમેરીશું. પછી તેમાં વાટવા પૂરતું જરૂર મુજબ પાણી ઉમેરી જેમ આપણે દહીં વડાનું ખીરું બનાવતા હોઈએ છીએ તે રીતનું ઘટ અને સ્મૂથ ખીરું તૈયાર કરીશું. અત્યારે મારી પાસે નાનો મિક્સર જાર છે એટલે થોડી દાળ બાઉલમાં વધી હતી તે પણ વાટતી વખતે ઉમેરી દઈશું. જરૂરિયાત કરતાં વધુ પાણી ન ઉમેરવું, નહીંતર જો ખીરું પ્રમાણમાં પાતળું બનશે તો તળ્યા પછી વડા સરખા ફૂલશે નહીં અને સોફ્ટ નહીં બને. આ રીતે દાળ બિલકુલ આખી ન રહે અને ચમચીમાં ખીરું લઈએ તો તે સરળતાથી નીચે ન પડે તેવું ઘટ ખીરું તૈયાર કરવાનું છે. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 8 થી 9 નંગ મેંદુ વડા તૈયાર થશે. હવે આ ખીરુંને મિક્સિંગ બાઉલમાં કાઢી સહેજ પાણીવાળો હાથ કરી તેને એક જ દિશામાં 8 થી 10 મિનિટ માટે ફેંટી લઈશું. આ રીતે ફેંટવાથી તે ફૂલીને હળવું બનશે અને તળ્યા પછી વડા અંદરથી એકદમ પોચા અને જાળીદાર બનશે. હવે ચટણી બનાવવા માટે મિક્સર જારમાં અડધી કાચલી ફ્રેશ નાળિયેર અને ફ્લેવર માટે 10 થી 12 નંગ મીઠા લીમડાના પાન ઉમેરીશું. નાળિયેરની તમે બ્રાઉન છાલ કાઢીને પણ લઈ શકો છો. તેમાં 1 નંગ સમારેલું લીલું મરચું, અડધો ઇંચ સમારેલું આદું અને ચટણીનો રંગ ગ્રીન આવે તેના માટે 1 ટેબલસ્પૂન કોમળી દાંડી સહિત સમારેલી કોથમીર ઉમેરીશું. 2 ટેબલસ્પૂન દાળિયા, સ્વાદ પ્રમાણે મીઠું અને ખટાશ માટે 2 ટેબલસ્પૂન દહીં ઉમેરી તેને વાટી લઈશું. દહીંના બદલે તમે લીંબુનો રસ કે આમલીનો પણ ઉપયોગ કરી શકો છો. વાટતી વખતે તેમાં જરૂર લાગે તે મુજબ પાણી ઉમેરી શકાય છે. સાઉથ ઇન્ડિયામાં ઘણી બધી રીતે ચટણી બનાવાય છે, પણ અત્યારે હું તમને એકદમ બેઝિક રીતે કોપરાની ચટણી બતાવી રહ્યો છું. આ રીતની મધ્યમ ઘટ ચટણી તૈયાર થાય પછી તેને બાઉલમાં કાઢી તમે ઉપરથી વઘાર પણ રેડી શકો છો. આપણે જે ખીરું ફેંટીને રાખ્યું હતું તેમાં અડધી ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ફ્લેવર માટે 5 ચમચી હિંગ, 5 થી 7 નંગ સમારેલા મીઠા લીમડાના પાન અને 1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરીશું. ખીરુંમાં તમે 1 ટેબલસ્પૂન જેટલું ફ્રેશ ખમણેલું નાળિયેર પણ ઉમેરી શકો છો. આ ખીરું બનાવતી વખતે તેમાં ઈનો કે સોડા ઉમેરવામાં નથી આવતા અને ઇડલી ઢોસાના ખીરુંની જેમ તેમાં આથો પણ આપવામાં નથી આવતો. હવે બંને હાથની હથેળીમાં થોડું પાણી લગાવી થોડું ખીરું હાથમાં લઈ તેને વડાનો આકાર આપીશું અને આંગળી ભીની કરીને તેમાં વચ્ચે કાણું પાડી વડાને ગરમ તેલમાં તળવા માટે મૂકીશું. જો તમને આ રીતે હાથેથી વડા બનાવવાની પ્રેક્ટિસ ન હોય તો તમે કોઈ દાળ વાટકીની પાછળ થોડું પાણી લગાવી તેના ઉપર ખીરું પાથરી અને પણ વડા બનાવી શકો છો. જે લોકો વડા બનાવવામાં એક્સપર્ટ હોય તેઓ આ રીતે 2 હાથનો ઉપયોગ કર્યા વિના એક હાથમાં ખીરું લઈ અંગૂઠા વડે કાણું પાડીને પણ વડા કડાઈમાં તળવા માટે મૂકતા હોય છે. તળતી વખતે તેલ સરખું ગરમ થયેલું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ પણ હાઈ રાખવી. થોડી વારે વડાને ફેરવતા જવું જેથી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના અને ક્રિસ્પી તળાશે અને અંદરથી પણ બિલકુલ કાચા નહીં રહે. એક બેચ વડાને તળવામાં આશરે 5 મિનિટ જેટલો સમય લાગે છે. જો તમે ધીમી આંચ પર કે ઓછા ગરમ તેલમાં તળશો તો વડામાં તેલ વધુ પ્રમાણમાં શોષાવાના લીધે તે ઓઇલી બનશે. આ રીતે વડા તળાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી બાકીના ખીરુંમાંથી પણ વડા તળી લઈશું. સાઉથ ઇન્ડિયામાં આ રીતે મેંદુ વડા અડદની દાળનો ઉપયોગ કરીને જ બનાવાય છે. ગરમા ગરમ મેંદુ વડાને તૈયાર કરેલી કોપરાની ચટણી સાથે સર્વ કરીશું. તેની સાથે તમે રસમ કે સાંભર પણ સર્વ કરી શકો છો. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.